આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના અંગે ગુજરાતની વડી અદાલતમાં દાખલ સુઓ મોટો અરજી અંગે આજે સુનાવણી થશે. ચક્રવાતી વાવાઝોડું રેમલ ગત મધ્યરાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાયું. દિલ્હી પોલીસે નવજાત બાળકોની હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુર્ઘટના મામલે એક નિદેશક અને તબીબ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી. અને આઈપીએલની ફાઇનલ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષો પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરપ્રદેશમાં કુશીનગર, બલિયા અને વારાણસીમાં જનસભા સંબોધશે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ વારાણસીમાં વિવિધ પ્રચાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ બિહારમાં પટનાના માનેરામાં, જનતા દળ યુનાઇટેડના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર નાલંદા સંસદીય વિસ્તારમાં, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પટના સાહિબના ખુસરુપુર અને પાટલીપુત્ર લોકસભા મતવિસ્તારના મરેણમાં, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ જહાનાબાદ, પાટલીપુત્ર અને અરાહ સંસદીય ક્ષેત્રોમાં જાહેર સભાઓને સંબોધશે. ગુજરાતની વડી અદાલતે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના અંગે સુઓ મોટો અરજી દાખલ કરી છે. ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને આજે સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના વડા બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિલ પંચાલે કોર્ટને જણાવ્યું છે કે અગ્નિ સુરક્ષા અંગે અલગ અલગ અરજીઓ પર સૂચનાઓ આપી છે, છતાં આવી ઘટનાઓ બની રહી છે. ટીઆરપી ગેમ ઝોન પાસે અગ્નિ સુરક્ષા અંગેના વાંધાજનક પ્રમાણપત્ર નથી. હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનના વડા બ્રિજેશ ત્રિવેદીને સિટિંગ જજ દ્વારા મામલાની તપાસની માંગ કરી હતી. રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત 2ની ધરપકડ કરી છે. રાજ્યના ગૃહ વિભાગે રાજકોટના ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ માટે ગુના તપાસ વિભાગના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને 5 સભ્યોની ખાસ તપાસ ટુકડીની નિમણૂક કરી છે અને આગામી 10 દિવસમાં ઘટનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. ગાંધીનગરની ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં રાજકોટ ગેમ ઝોનના મૃતકોના પરિવારોનું ડીએનએ પરીક્ષણ બાદ મૃતદેહોના ડીએનએનું પરીક્ષણ કરવામાં આવશે. ડીએનએ મેચિંગ બાદ મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. ચક્રવાતી તોફાન રેમલ ગત મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાયું છે. આ માહિતી અલીપુર વિસ્તારના ચક્રવાત ચેતવણી કેન્દ્રના વડા હબીબુર રહેમાન વિશ્વાસે આપી હતી. આ વાવાઝોડું વધુ થોડા સમય માટે લગભગ ઉત્તર તરફ અને પછી ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું યથાવત રાખશે. આ ચક્રવાતના કારણે કોલકાતા સહિત કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડું અને ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશયી થયા છે અને કાચા મકાનો અને રસ્તાઓને નુકસાન થયું છે. રેમલ વાવાઝોડાના પગલે બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. આ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ લોકોને આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે તથા ભોજન, પાણી અને તબીબી સુવિધા આપવામાં આવી રહી છે. વાવાઝોડાના પગલે બાંગ્લાદેશના સુંદરબનનો મોટા ભાગનો વિસ્તાર ડૂબી જતા વન્ય પ્રાણીઓ માટે જોખમ ઊભું થયું છે. હવામાન વિભાગે આ સમયે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરમિયાન ચક્રવાત રેમલ અંગે તૈયારીઓની સમીક્ષા કરવા ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ પશ્ચિમ બંગાળ સરકાર સાથે સતત સંપર્કમાં છે. તમામ માછીમારોને દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. લગભગ 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.
બેઠક દરમિયાન શ્રી મોદીએ ગૃહ મંત્રાલયને પરિસ્થિતિ પર નજર રાખવા સૂચના આપી હતી તથા પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પહેલાથી જ તહેનાત કરાયેલી 12 રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તાની ટુકડીઓ ઉપરાંત વધુ ટુકડીઓ તહેનાત કરવા જણાવ્યું હતું. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. દિલ્હી પોલીસે બાળકોની હોસ્પિટલમાં આગની ઘટનામાં એક નિદેશક અને તબીબ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. શાહદરા જિલ્લા પોલીસ કમિશનર સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલી બાળકોની હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં 6 નવજાત શિશુઓના મૃત્યુ તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ VK સક્સેનાએ દિલ્હીના મુખ્ય સચિવને આ દુઃખદ ઘટનાઓની તપાસ કરવા કહ્યું છે. શ્રી સક્સેનાએ પોલીસ કમિશનરને તમામ જરૂરી પગલાં સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો છે. દિલ્હી સરકારે પણ આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. શાહદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તા આ આગની તપાસ કરશે. દિલ્હીના ઉપરાજ્યપાલ VK સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગમાં નવજાત શિશુના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLની ફાઇનલ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવી વિજેતા બન્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 114 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે માત્ર 10 ઓવર અને 3 બોલમાં 2 વિકેટે 114 રન બનાવ્યા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી વેંકટેશ અય્યર સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. ત્યારબાદ રમાનુલ્લા ગુરબાઝે 39 રન બનાવ્યા હતા. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદની ટીમે 18 ઓવર અને 3 બોલમાં 103 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી સૌથી વધુ 24 રન પેટ કમિન્સે બનાવ્યા હતા, જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે આંદ્રે રસેલે 3 વિકેટો ઝડપી હતી. IPLની ફાઇનલ મેચમાં માઇકલ સ્ટાર્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં પુણેના કલ્યાણીનગરમાં પોર્શ કાર અકસ્માતની ઘટનાને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોલીસને મુંબઈમાં પણ અનઅધિકૃત પબ અને બાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી શિંદેએ કહ્યું કે જે પબ કે બાર નિર્ધારિત સમય કરતાં વધુ ખુલ્લા રહેશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. શ્રી શિંદેએ કહ્યું કે તેમણે પુણે પોર્શ કાર અકસ્માત અંગે પોલીસ કમિશનર સાથે વાતચીત કરી છે. તેમણે ખાતરી આપી કે જે લોકો દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 19 મે પુણેના કલ્યાણીનગરમાં કથિત રીતે 17 વર્ષીય યુવક દ્વારા ચલાવવામાં આવેલી પોર્શ કાર એક મોટરસાયકલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ઘટના સમયે કિશોર કથિત રીતે ભાનમાં ન હતો. વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરે ગઈકાલે કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા બદલાઈ છે અને નવી દિલ્હીની વિદેશ નીતિની સફળતા તેની સ્થાનિક નીતિની અભિવ્યક્તિ છે. વારાણસીમાં બનારસ ક્લબમાં યોજાયેલ ઇન્ડિયાઝ રાઇઝ ઇન ગ્લોબલ ડિપ્લોમસી કાર્યક્રમમાં સંબોધતા શ્રી જયશંકરે કહ્યું કે આજે ભારત અમેરિકા અને રશિયાથી લઈ ઈરાન અને ઇઝરાયેલ સુધીની સ્પર્ધાત્મક હિતો સાથે ઘણી મોટી શક્તિઓ સાથે મજબૂત સંબંધો જાળવી રાખે છે અને SCO અને બ્રિક્સ જેવા સંગઠનોનો તે ભાગ છે. નેપાળમાં નેપાળી કોંગ્રેસે ગૃહમંત્રી રબી લામીછાન સામે તપાસની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. કોંગ્રેસ સહકારી ભંડોળના દુરુપયોગની તપાસ માટે સંસદીય તપાસ સમિતિની રચના કરવાની માંગ કરી રહી છે, જેમાં ગૃહમંત્રી લામીછાનેનો પણ સમાવેશ થાય છે. કાઠમંડુ ખીણમાં સેંકડો વિપક્ષી કાર્યકર્તાઓએ સહકારી ભંડોળની ઉચાપાતમાં સામેલ લોકો સામે કાર્યવાહીની માંગ સાથે કાઠમંડુની શેરીઓમાં ગઈકાલે પ્રદર્શન કર્યું હતું અને સહકારી છેતરપિંડી કરનાર સામે પગલાં લેવાની માંગ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. રાજકોટના TRP ગેમ ઝોનની દુર્ઘટના અંગે ગુજરાતની વડી અદાલતમાં દાખલ સુઓ મોટો અરજી અંગે આજે સુનાવણી. ચક્રવર્તી વાવાઝોડું રેમલ ગત મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાયું
અને આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.